પીવે ભરે હબડકો જાણે પીવે સાગરનો ઘૂંટ પકવાન છોતરીને છપ્પનનો ભોગ એને લાગે ફીકા ચાય લાગે ભૈરો હોમી કૂપ. કેવી રીતનો સંગીત સાથેનો પહેલો પરિચય કેવી રીતે, સંગીત કેવી રીતે તમારી અંદર આવ્યું? બધા ગાતા હતા અલગ અલગ લોકો, તો મેં કીધું ચાલો ને કંઈક આજે ટ્રાય કરીએ. તો મેં પહેલી વાર ત્યારે મોરબની થનગઢ ત્યાં ગાયું એમની સામે. ખોખારો ખમકારો મારા ગામનો હોકારો ત્યાં હોય આવકારો મારા ભાઈઓનો પડકારો રાખે તો રાજી બધી જીતી લીધી બાજી મારા વાલા હારે હાલે મારી મોજ ફકીરી. મારો પેપરમાં ફોટો આવ્યો કે દર્શન બુદ્ધિ સેટરડે નાઇટ્સ ને ગજવતો સાવ જ. અરે વાહ. તો મેં કીધું વાહ, આનાથી વધારે ખુશી કઈ હોય એમ. મારા મલક નામે નારાણી ધીમા ધીમા હાલો ને. મારા બેક ટુ બેક શો ત્યાંથી ચાલુ થઈ ગયા. એક જ શો પછી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે, કેમ કે મને ડેડિકેશન બહુ હતું, કંઈક હું નવું કરું કંઈક નવું કરું. હે અમને વાલો તમારો જીવ ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે હે યાબમાં જીણી જવું કેવી જડી રે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો, હું શૌનક વ્યાસ. મિત્રો સવાર પડી ગઈ છે, ગુડ મોર્નિંગ ગુજરાત શરૂ થઈ ગયું છે અને વાત એવી થાય કે આપણે એવું ઈચ્છીએ કે આ સવાર એ દરરોજ સવાર કરતાં અલગ હોય, દરરોજ એવી જ ઈચ્છા થતી હોય. અને એ અલગ કેવી રીતે થઈ શકે? હું તો એવું દ્રઢપણે માનું કે જો સવારમાં આપણને સંગીત સાંભળવા મળે તો એ સવાર સૌથી સુંદર સવાર બની જાય. અને એ જુઓ આપણી સંસ્કૃતિ પણ છે. પહેલાંના સમયમાં રોજ સવારે પ્રભાતિયા ગવાતા અને એ પ્રભાતિયાઓની અસર એવી રહેતી કે આખો દિવસ ખૂબ સુંદર, પોઝિટિવ અને સરસ મજાનો વ્યતીત થતો. હવે પ્રભાતિયા નથી ગવાતા સાહેબ, હવે તો જે ઉઠીને જે સંભળાય સાંભળવું પડે છે. પણ ભગવાનનો પાડ માનીએ કે આપણી પાસે ગુડ મોર્નિંગ ગુજરાત છે એટલે આપણી પાસે તક છે કે સવારમાં કંઈ સારું સાંભળી શકીએ. હું તો એ જ પ્રાર્થના કરું છું કે જો અત્યારે જ આપણને એવું કોઈ સરસ મજાનું કાનુડાનું કોઈ પ્રભાતિયું સાંભળવા મળે તો કેવી મજા પડે. સવાર પડ્યું છે અને કૃષ્ણને તમે કીધું કે યાદ કરવા છે એટલે માધવ તારી ડેલીએ હું તો વારી વારી જાવ, એકવાર કહી દે તું કનૈયા હું તો તારી થઈ જાવ, હું તો તારી થઈ જાવ. વન રાવણ માવાલો વહાડી વગાડે જી હોજી સાંભળીને ભૂલી હું ભાન રે ક્યારે આવે મારો કૃષ્ણ કનૈયો હે જોવું એની વાટ રે મેં કાનુડા તોરી ગોવાલણ મેં કાનુડા તોરી ગોવાલણ. વાહ ભાઈ વાહ. હવે મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. આ જે પ્રભાતિયું છે જેણે આપણને સૌથી ઘેલા કર્યા છે વધારે અત્યારે, અને જે હમણાં જ નવું એમનું લોન્ચ થયેલું પ્રભાતિયું છે, એવા સાક્ષાત આપણી સાથે ગાયક બેઠા છે કે જેમણે માત્ર અહીંયા જ નહીં એટલે કે દેશમાં જ નહીં વિદેશમાં પણ આપણી માટીની ખુશ્બુને, આપણા સંગીતને, આપણા લોક સંગીતને પ્રસરાવ્યું છે અને ખૂબ નામના મેળવી છે. ખૂબ યુવા વયે અદ્ભુત રીતે સંગીતની સાધના અને એ દ્વારા પ્રસિદ્ધિ પામેલ દર્શન બુધેલિયાનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તો દર્શન ભાઈ, મેં તો આ બધી વાત કરી અને તમારા અવાજથી હવે તમે પેલું કેવું છે કે તમે જાતે જ કહી દીધું છે કે હવે શું થવાનું છે, એટલે બધા તૈયાર છે કે આજે બહુ બધા સરસ ગીતો સાંભળવા મળવાના છે અને એમાં ખાસ કરીને આપણા લોકગીતો સાંભળવા મળવાના છે. પણ જે બધાને નથી ખબર એ છે કે દર્શન આ બધા લોકગીતો લઈને ક્યાંથી આવ્યા છે, ક્યારથી શરૂઆત થઈ, કેવી રીતે શરૂઆત થઈ. આપને બહુ ઇન્ટરેસ્ટિંગ એક ફેક્ટ કહીએ કે આ સાહેબ છે ડિપ્લોમા કરતા હતા પણ ડિપ્લોમા ડ્રોપ આઉટ થઈ ગયા અને એના કારણમાં સંગીત છે. જો કે ઘણી વસ્તુ એવી થાય છે કે જે પહેલાં આપણને એમ લાગે કે આ શું થયું, પણ પછી વરદાન જેવું લાગતું હોય છે, નહીંતર આટલા સારા ગાયક ના મળે. પણ એ શું હતું, કેવી રીતનો સંગીત સાથેનો પહેલો પરિચય કેવી રીતે, સંગીત કેવી રીતે તમારી અંદર આવ્યું? જ્યારે હું મારા ક્લાસમાં હતો ત્યારે એક મેડમ આવ્યા અને બધાને ગવડાવતા હતા. તો મેં આ ક્યારની વાત છે? આ 2013ની વાત છે. એટલે ત્યારે તમે કયા ધોરણમાં? ત્યારે હું કોલેજમાં આવ્યા હતી. હતા. ઓકે. ડિપ્લોમા મેં સ્ટાર્ટ કર્યું હતું. ધેન મને કીધું કે તમે પણ કંઈક સંભળાવો, એટલે બધા ગાતા હતા અલગ અલગ લોકો. તો મેં કીધું ચાલો ને કંઈક આજે ટ્રાય કરીએ. તો મેં પહેલી વાર ત્યારે મોરબની થનગઢ ત્યાં ગાયું એમની સામે. અને એમણે કીધું કે તમારો અવાજ તો બહુ સારો છે, મારા એક ફ્રેન્ડ છે તો તમે એને મળો એમ. એ જ છોકરો મારા ક્લાસનો જ હતો
પણ હું કેવું હજી નવું સ્ટાર્ટિંગ જ હતું, 4-5 દિવસ થયા હતા અમારે, એટલે ઓળખીએ તો નહીં એટલું ખાસ. તો મને એમને મળાવ્યો અને પછી અમે બધા બેઠા સાથે અને બંક મારવાના ચાલુ કર્યા. પછી મિત્ર મળી ગયો મને, તો મેં ચાલુ કર્યું કે બંક મારવાના ચાલુ કર્યા. તો પછી એમાંથી મને એણે શીખ્યું બધું કે દર્શન આવી રીતે બધું હોય છે મ્યુઝિકમાં એમ. કેમ કે એ બધું ઇંગ્લિશ ગાતો હતો, હું ગુજરાતી ગાઉં, હિન્દી ગાતો. ત્યારે મને થોડું હિન્દી ગાવું ગમતું હતું. એટલે એણે મને શીખ્યું કે દર્શન આવું બધા કોડ્સ ને આવું બધું હોય. ત્યારે મને ખબર પડી કે આમાં આટલું બધું હોય છે એમ. પછી એ જ મારા મિત્રએ મને સેટરડે નાઇટ્સ કરીને એક શો આવતો હતો ગાંધીનગરમાં, તો ત્યાં મને ગવડાવ્યું. તો બીજા દિવસે મારો પેપરમાં ફોટો આવ્યો કે દર્શન બુદ્ધિ સેટરડે નાઇટ્સને ગજવતો સાવ જ. અરે વાહ. તો મેં કીધું વાહ, આનાથી વધારે ખુશી કઈ હોય એમ. ક્યાં વાત હે. તો એ દિવસથી મને એમ થઈ ગયું કે ના, કલાકાર બનવું જોઈએ એમ, કે આપણને કંઈક આપ્યું છે તો આપણે એનો યુઝ કરીએ. પણ આ તમે નાનપણથી આવી કોઈ ઈચ્છા હતી સંગીત તરફ જવાની, કે એમ શોખથી જ ગાતા હતા અને પછી કંઈ શીખવાનો કે એવો કોઈ પ્રયત્ન કરેલો નાનપણમાં? મારા સિસ્ટર સિંગર છે, કાજલ બુધિલિયા કરીને. ઓહ, બરાબર. તો એમના થકી એક ઘરનો માહોલ જ મારો એ હતો બધા. એટલે હું નાનો હતો ત્યારે ભજન ને એવું બધું નાનું ગાતો હતો, પણ ક્યારેય મેં એવું નહોતું વિચાર્યું હું પ્રોફેશનલી પણ હું સિંગર બનીશ, કે ક્યારે હું આગળ વધીશ આ રીતે એમ. રાઈટ. મારે ડિપ્લોમા કરીને મને આ હતો શોખ એવો હતો કે હું આઉટ ઓફ કન્ટ્રી જઈને સારી એવી જોબ કરું, આવું બધું હતું. પણ અચાનક જ તે આખું પલટી ગયું અને એવું ફ્રેન્ડ સર્કલ મળ્યું કે મને આખો અલગ બનાવી દીધો ભાઈ. ક્યાં વાત છે. તો આ તો છાપામાં તમારું નામ આવ્યું અને પછી સાવજને ઈચ્છા થઈ ગઈ આપણે હવે ગર્જનાઓ કરે રાખીએ, ગજવી મૂકીએ બધું. હા, તો ત્યારથી પછી પણ આ તો એક બેઝિક શરૂઆત થઈ. 100%. પણ તમે જેમ કીધું એમ કે પછી ઘણા મિત્રો સાથે રહ્યા, એ પછીની જર્ની, કારણ કે હવે નક્કી કર્યું કે હવે તો આ કામ કરવું છે. ઘણી વાર તો એવું થાય કે એ પહેલાં તો બહુ બેફિકરાઈ હોય કે ઠીક છે હવે કોઈને ગમ્યું તો હોય, ઠીક ગા આટલું કહે છે તો જઈને ગાઈ આવીએ આપણે. હા, પણ હવે તો નક્કી કર્યું છે, તો હવેની જર્ની જરાક વધારે સંઘર્ષવાળી અથવા તો વધારે ચેલેન્જિંગ જ થઈ જાય. કારણ કે ભલે ઘરમાં વાતાવરણ હોય પણ ચેલેન્જ તો ખરા જ. 100%. તો એ જર્ની પછી કેવી રહી આગળ? એ સેટરડે નાઇટ પછીની જર્ની શું હતી? સેટરડે નાઇટ્સ પછી મેં ડિપ્લોમા 21 દિવસ સમથિંગ મેં બંક માર્યા હતા, રેગ્યુલર રોજ બંક મારતો. વાહ વાહ વાહ. અને રોજ મારા ફ્રેન્ડ સાથે, બીજી કોઈ જ તે મારી એ ટાઈમે એવું હતું નહીં. નાના પણ આજે જુએ છે, ધ્યાન રાખો, એમણે જે બંક માર્યા છે એ સંગીત માટે માર્યા છે. અને એ બંક મને બહુ જ કામ લાગી ગયું. સંગીત એટલે એમનો હવે જીવ જ બીજે ક્યાંક હતો ને બીજું કંઈક કરી રહ્યા હતા, એટલે એમને એનો રસ્તો મળી ગયો. પણ એવી રીતે બંક ના મારવા જોઈએ. ખરેખર તો અત્યારની યુવા પેઢીને કહીએ કે ભાઈ તમે ભણવામાં થોડુંક વધારે ધ્યાન આપશો તો ઘણું બધું પાછળ કામ લાગશે. કે મારામાં તો કંઈક અલગ એક કળા હતી, તો એ મને પાછું સપોર્ટથી કે કુદરતનું કંઈક એવું કરવું હશે કે મને અહીંયા સુધી પહોંચવા મળ્યું. કેમ કે ભણ્યા વગર તો અત્યારે આ દુનિયામાં કાંઈ નથી, કે ભણવું જોઈએ જ તે. બિલકુલ. પછી તો ડિપ્લોમા તો છોડ્યું? હા, ડિપ્લોમા છોડી દીધું. પછી મને ખબર નથી કે મ્યુઝિક કોલેજ પણ હોય એમ. હા, એ ટાઈમે જો મને ખબર હોત તો મ્યુઝિક કોલેજ જ જોઈન કરત. પણ મને કેવું હતું કે મને બસ આવી લાઈફ નથી જોતી જ્યાં રોજ કોલેજ જવું પડે. કેમ કે મારી જે કોલેજ હતી બહુ સ્ટ્રિક્ટ હતા, અને મેં કીધું બીકોમ સ્ટાર્ટ કરે. બીકોમમાં શું છે કે એટલું બધું ના જઈએ કાં તો ચાલે. તો મેં પછી બીકોમ 12થની એક્ઝામ આપી. મારી જોડે 5 છોકરાઓ અમે સ્ટડી કરતા હતા, 5 જણા અમે વાંચતા હતા. એમાંથી હું એક જ પાસ થયો. હું સૂઈ જતો હતો રોજ. એ ચોરી કરીને પાસ થયો છું. આ પણ ન જ કરવું જે કહી રહ્યા છે. મેં કર્યું એવું તો કરતો નહીં. પછી પાસ થયો અને મેં બીકોમ સ્ટાર્ટ કર્યું. બીકોમ સ્ટાર્ટ કર્યું એટલે મને મારી રાજાશાહી વાળી જિંદગી મળી. ધેન બધા મને એવા લોકો જે મ્યુઝિકથી જોડાયેલા લોકો હોય એને હું મળતો. પછી મેં બીકોમ સ્ટાર્ટ કર્યું, એના 1 વર્ષમાં હું સુરત ગયો ફરવા માટે. એમ જ તે મારા મામાના ઘરે ને એવી રીતે ત્યાં ગયો. પછી ત્યાં મને એક ક્લાસ હતો, એ મારા સારા એવા મિત્ર છે, અત્યારે સારું એવું નામ છે ધ્રુવ ટેલર કરીને. બિલકુલ. એમના ક્લાસ ચાલતું હતા અને મેં કીધું કે ભાઈ મને આવી રીતે શીખવું છે. અને ધ્રુવભાઈ હતા એક મારા સિસ્ટર જોડે ભજન રત્નમાં હતા. એટલે હું એ ટાઈમથી એને ફેસ જોઈને જ ઓળખી ગયો, ધ્રુવભાઈ તો આવી રીતે હતા એમ. પછી ધ્રુવભાઈને મેં કીધું ભાઈ મને આવી રીતે થોડું ઘણું શીખવાડો એમ આમાં, કેમ કે મને એટલું બધું નોલેજ આમાં નથી એમ. એણે મને ઘણું બધું, ત્યાં સ્ટુડન્ટ્સો હતા બધા યમન રાગ ને અલગ અલગ રાગ્સ ગાતા હતા. તો હું મને આવડતું એટલું ખાસ નહીં, પણ એ લોકો જે ગાતા ને હું સાંભળીને રોજ 4-5 કલાક અમે રોજ આ વસ્તુ કરતા હતા. પછી 1-1.5 મહિનો મેં સમથિંગ કર્યું.
પછી મેં એમાંથી એક છોકરો હતો, મને સ્ટુડિયો પર લઈ ગયો. મને કંઈક દર્શનભાઈ ચલો એક સ્ટુડિયો પર આપણે જઈએ. મેં સ્ટુડિયો ત્યાં સુધી જોયો નહોતો સ્ટુડિયો કેવો હોય. કેમ કે દીદી સાથે હું આમ પ્રોગ્રામમાં ને એમાં જતો, પણ લાઈવ હું એટલો બધો જતો નહીં. પ્રોગ્રામ શરૂ થઈ ગયા હતા તમારા, લાઈવ શોઝમાં જવાનું શરૂ કરી દીધું હતું? ના, નહોતું કર્યું ત્યારે એ પણ નહોતું. હું ખાલી શીખતો જે ટાઈમે, ખાલી દીદી જોડે. દીદીને બી નથી ખબર કે હું આમાં આગળ વધું છું, કેમ કે મેં કીધા વગર ક્લાસ ને બધું જોઈન કર્યું. કેમ કે ઘરનો માહોલ ત્યારે એવો હતો કે કેમ કે ત્યારે બહુ મહેનત હતી દીદીને. બસમાં ટ્રાવેલ કરતા, સરકારી બસમાં 5-5, 6-6 કલાક દૂર ગમીને પ્રોગ્રામ હોય ત્યારે જવાનું, અને બહુ સ્ટ્રગલિંગ મારા સિસ્ટરે કર્યું છે એની લાઈફમાં. એટલે એણે એમ કીધું મારા ભાઈને મારા આ દિવસો નથી દેખાડવા એમ. એટલે પછી કહે કે તું સારું એવું સ્ટડી કર ને કંઈક સારું એવું આગળ વધ. પણ મારો જીવ જ આમાં મ્યુઝિકમાં હતો. એટલે પછી મેં આમાં તે સ્ટુડિયો પર ગયો તો સ્ટુડિયોવાળા ભાઈ કે તમારે કે તમારું કંઈક પોતાનું લખેલું ગીત હોય તો કે અમે તમને ગવડાવીએ. તો મેં કીધું કે ભાઈ પોતાનું તો અત્યારે ક્યાં લખું. તો એવું કળા બી આપણને નહીં કઈ વિચાર્યું નહોતું ક્યારેય, પણ મને કરવું હતું. એટલે હું બહાર ગયો, 10 મિનિટ 15 મિનિટ બેઠો. પછી ત્યારે વાલમ આવો ને સોંગ જીગરદાન નવું આવ્યું હતું, તો એના ઉપર મેં મોગલ આવોને લખ્યું. આખું બેઠું મોગલ આવોને કરી નાખ્યું. અને મોગલ આવોને પછી મેં કીધું ભાઈ મેં એક લખ્યું છે એક સોંગ ઉપર. તો કે વાંધો નહીં ચાલશે. મેં મોગલ આવોને ગાયું ત્યાં. પછી એ લોકોએ અપલોડ કર્યું. તો યુટ્યુબમાં એ લોકોને પહેલું જ મારું સોંગ મૂક્યું હતું, 450-500 કે સમથિંગ જોવાનું હતું એ ટાઈમે. ક્યાં વાત. એમની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ અને સારું એવું. પછી ત્યાંથી મને ઘણા બધા કોન્ટેક્ટ્સ મળ્યા. પણ આપણે કોન્ટેક્ટ્સ તો પછી જોઈએ, પણ એ તમે જે લખ્યું હતું એ જો કંઈ રજૂ કરો તો મજા પડી જાય તમારા શબ્દો. એવું ભગુડા છે ગામ મારી મોગલ તારું ધામ, એવું ભગુડા છે ગામ આડી મોગલ તારું ધામ, તને જોઈને હું દોડી આવું રે, કે મોગલ આવો ને મોગલ આવો ને મોરી માં મોગલમાં. ક્યાં બાત હે. વાહ ભાઈ વાહ. આવું કંઈક બનાવ્યું. ત્યારે SGR કરીને એક મારો ફ્રેન્ડ ત્યાં બેઠો હતો, તેણે મારું સાંભળ્યું કે દર્શન તારો અવાજ સારો છે, એ કે આપણે કંઈક કરી શકીએ. તો ત્યાંથી મને બીજો સ્ટુડિયો વાળાનો કોન્ટેક્ટ થયો. એણે મને 4-5 સોંગ મને ગવડાવ્યા. એમાંથી મારું એક સોંગ મેના રાણી કરીને જે નવું. કેટલા બધા હુક સ્ટેપ ને કેટલા મારા મલકના મેના રાણી. હા, મારા મલકના મેના રાણી એ ઓરિજિનલ તો જિગ્નેશ કવિરાજ એમણે ગાયું છે. અને પછી મેં એનું છે ને રીક્રિએટ અર્બન સ્ટાઇલમાં ગાયું હતું, જે અત્યારના જુવાનિયા લોકોને ગમે. થઈ જાય. તો મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો ને, મુખે મલકતા નીત નિહાળવા ખેતર બાંધ્યા મેડા રે, મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો ને. વાહ ભાઈ વાહ, ક્યાં વાત હે. તો આ ગીતને બહુ ચાહના મળી હતી. અને એનાથી મારું એક કલાકાર તરીકે બારું આવ્યું કે ભાઈ ના દર્શન બુદેલિયા કરીને કોઈ સિંગર છે. પછી મારું એક્સિડન્ટ થયું સુરતમાં. અરે, એ સોંગ બનાવ્યું એના 10-15 દિવસ પછી મારું એક્સિડન્ટ થયું. મારે પગમાં 2 પ્લેટો આવી. અને ધેન મને ફેમિલી વાળાએ બધાએ બોલાવી લીધો કે હવે તું અમદાવાદ આવી જાય એમ. તો પછી હું અમદાવાદ વયો ગયો. અને અમદાવાદ પછી મેં દીદી જોડે શોઝ ચાલુ કર્યા, દીદી જોડે ગાવાનું ચાલુ કર્યું. ત્યારે હું હિન્દી ગાતો વધારે. મને આમ હિન્દીમાં ત્યારે અર્બન અને હિન્દીમાં વધારે રસ હતો કે હું બોલિવૂડ સોંગ ગાઉં. તો મને ખબર બી નથી કે અહીંયા ટૂંકમાં આવી રીતે અત્યારે SGI ઉપર આટલા બધા કેફેઝ છે, લાઈવ મ્યુઝિક ચાલુ હોય છે. તો મને એક મારો ફ્રેન્ડ લઈને આવ્યો, દર્શન આવું કંઈક હોય કે આપણે જઈએ એમ. તો વાંધો નહીં ચલો, મેં કીધું જઈએ. તો ત્યાં ગયો તો આખો માહોલ એ લોકોનો અલગ. તો હું બધા સાથે બોલિવૂડ ને એવું બધું ગાઉં. તો ત્યાં બધા સારો એવો રિસ્પોન્સ બધાનો મળ્યો. પણ મને દીદી એમ કીધું કે તું આજે હિન્દી ગાઈ છે એની કરતાં તારો કંઠ ગુજરાતી આપણે છે પહેલેથી, તું સારું એવું ગાજો તો તું એમાં જ તે પ્રયત્ન કર, એમાં આગળ વધે એમ. તો ત્યારથી મેં મારું આખું ચેન્જ કર્યું અને ગુજરાતી ગાવાનું ચાલુ કર્યું. બિલકુલ. બહુ પણ દીદીએ વાત તો સાચી કરી, પણ અમને તો એવું થાય છે કે તમે હમણાં બહુ સુંદર જ ગાયું છે. તો એ બોલિવૂડનું બી તમારું કોઈ ગમતું ગીત થઈ જાય તો વાંધો આવવાનો જ નથી, મજા જ પડવાની છે. તો તમને જે ગમતું હોય એ ગીત જો થાય તો મજા પડે. હિન્દી એક લિરિક્સ છે જે મને ખૂબ ગમતા હતા, એ મેં રીલ્સ બી મૂકી હતી. ચન્ના મેરિયા સોંગ છે, એના ઉપર મેં નવા લિરિક્સ એક હતા એમાં મેં ગાયું હતું. ક્યાં વાત હે. टूटा हुआ दिल
सर पे चढ़ाए अब तो फिरेंगे, अब तो फिरेंगे तारों को मेरा दर्द सुना कर चांद पे सेंगे, चांद पे सेंगे खुदा तुझे मेरा जो करना है कर ले, मैंने खुद को तेरा मेहमान किया, चन्ना मेरे आ मेरे आ, चन्ना मेरे आ मेरे आ, चन्ना मेरे आ मेरे आ बेलिया ओ पिया। क्या बात है, વાહ. તો આ રીતે તમે બોલિવૂડથી પાછા ગુજરાતી ગીતો તરફ વળ્યા. પછી કેવી રીતે લાઈવ શોઝમાં કેવા કેવા પ્રતિસાદ મળે? કારણ કે આપે હમણાં ઓસ્ટ્રેલિયા પણ જઈ આવ્યા ટૂર કરી, પણ એ પહેલાં અહીંયા કેવી, કારણ કે લાઈવ શો આખી અલગ વસ્તુ છે ને. પહેલાં આપણે સ્ટુડિયોમાં ગાયું, સ્ટુડિયોમાં ત્યાં આપણી પાસે એક કંટ્રોલ એન્વાયરમેન્ટ છે કે કંઈક થાય તો આપણે ફરી કરી શકીએ, અથવા તો પણ લાઈવ શો તો લાઈવ શો છે, અને સામે પ્રેક્ષકને જોઈને ઘણીવાર ગાયકોને વધારે જોશે આવી જતું હોય છે, એમાં કોઈ લિમિટ રહેતી નથી. તો પછી લાઈવ શોનો માહોલ કેવો રહ્યો તમારો? લાઈવ શોનો એવો માહોલ રહ્યો કે મારા ચડ્ડી બડ્ડી એક ફ્રેન્ડ છે મારો, એણે મને કીધું કે દર્શન કે મારા ફ્રેન્ડના એક મેરેજ છે તો તું એ કે પરફોર્મ કર એમાં એમ. મેં આજ સુધી મેં એવું રાસ ગરબા મેં ગાયા નથી એમ, ડાયરામાં એમાં થોડું ઘણું મેં ગાયું છે, પણ મેં કીધું રાસ ગરબા મેં ક્યારેય ટ્રાય નથી કર્યું એમ. તો મને કહે કે બધું કહે કે હું સેટ કરી દઈશ, તું એકવાર કે કર એમ. ડન છે મેં કીધું. ત્યારે મેં મારી આખી એક ટીમ હતી એમને બોલાવી અને મેં લાઈવ શો એ કર્યો. એ શોમાંથી મને નહીં નહીં ને 20 જેવા શો મળ્યા હતા. વાહ વાહ. મારા બેક ટુ બેક શો ત્યાંથી ચાલુ થઈ ગયા, એક જ શો પછી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે. કેમ કે મને ડેડિકેશન બહુ હતું, કંઈક હું નવું કરું, કંઈક નવું કરું. મેં સારું એવું મારું આખું લિસ્ટ બનાવ્યું અને એના પર પહેલેથી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારથી જ હું લિસ્ટનું કામ કરું છું કે લિસ્ટ પ્રમાણે આખા સોંગ બધા રેડી કર્યા અને ધેન મેં ગાયું. ક્યાં વાત છે, વેરી ગુડ. એટલે આ રીતે. અને મારું કેવું છે કે પહેલેથી હું કંઈક અલગ કરવા માગું કે ભાઈ હું ગાઉં છું તો કંઈક એવું અલગ સોંગ આપું પબ્લિકને કે ગમે એમ. તો ત્યાર પછી મેં એવી ટ્રાય કરી. પછી હું લાઈવ શોમાં બહુ બધા લાઈવ શોમાં હું ગાતો હતો. આબમાં ઝીણી જબુ કે વીજળી હું ગાતો હતો. એની પહેલાં હું દુહો એક ગાતો, હતું એ હારી ગયો મારો ખજીનો બેઠો ખોઈ. તો એ હું બધા શોમાં ગાતો હતો. પણ મારી નવરાત્રી હતી ઉમિયા નવરાત્રી કરીને એક મોરબીમાં થાય છે, તો 2 વર્ષ પહેલાં મારી એ નવરાત્રી હતી. ત્યારે રતન ટાટા એક્સપાયર્ડ થયા હતા હજી સેમ એ જ દિવસે, અને મને એક જ સોંગ ગાવાનો ત્યારે મોકો હતો. બધા કલાક એટલે અમે જેટલા સિંગર્સ હતા બધાને એક એક સોંગ આપ્યા હતા. એ દિવસે એક બીજું બેન્ડ હતું તો એમને પરફોર્મ કરવાનું હતું, તો બધા એક એક સોંગ ગાતા હતા. તો મેં કીધું કે ચલો એક ગઈએ એમ. તો મેં આબમાં ઝીણી જબુ કે વીજળી ત્યારે મેં ગાયું, અને એમાં એક દુહો છે, હતું એ હારી ગયો મારો ખજીનો બેઠો ખોઈ, મારું રતન ગયું રોળા ઈ તો પાદર તારે પોરા. તો એ મને ખૂબ જ ટ્રેન્ડ કરી દીધું. એણે મને આખું અલગ બારો લાવ્યો. અત્યારે જે પબ્લિક મને ઓળખે છે એ હતું એ હારી ગયોથી મને ઓળખી શકે એમ. બિલકુલ બિલકુલ. એટલે જો તમે આવી રીતે દુહો બોલો એ તો ચાલે નહીં ગાયક થઈને, અરે એટલે ગાઓ તો પડે. ના ના ગાઈ ના. પ્લીઝ પ્લીઝ સર. એ પણ હતું એ હતું ઈ હારી ગયો, અરે રે મારો ખજીનો બેઠો ખોઈ, પણ મારું રતન હેજી રતન હે રતન ગયું જોને રોય, અરે રે ઈ તો પાદર તારે પોરહા હે તમને વાલી દરબારી ચાકરી રે, હે અમને વાલો તમારો જીવ ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે, હે આભમાં ઝીણી જબુ કે વીજળી રે, આભમાં ઝીણી જબુ કે વીજળી રે. વાહ ભાઈ વાહ. પછી તો હવે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી કે આ વસ્તુ એટલી બધી વાયરલ થાય, એટલા લોકોને ગમે. બહુ આનંદની વાત છે. પણ એવું છે કે ગાયક છે એટલે એવું તો હોય નહીં કે એમની પાસે આપણે ઘણા બધા ગીતો એકસાથે, એમને પણ જરાક આમ વિરામ તો જોઈએ ને, થોડો શ્વાસ લેવાની જગ્યા તો જોઈએ ને. તો આ જરાક એમના માટે વિરામ લઈએ છીએ. તમે પણ બધા સહેજ વિરામ લઈ લો, પણ વિરામ બાદ એમના સરસ મજાના ગીતો આપણે પાછા માણવાના છે, એટલે તરત પાછા આવી જજો. મળીએ વિરામને પેલે પાર.
વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અને દર્શનભાઈ આપણી સાથે છે. આપ સર્વે એમને ચાહો છો, એમને માણો છો, એમના ગીતોથી એમને ઓળખો છો, પણ એવો સરસ મજાનો અવાજ કેવી રીતે ઘડાયો એ જર્ની વિશે આપણે વાત કરી. ક્યાંથી એક વ્યક્તિ કે જેણે સંગીતના ક્ષેત્રમાં આવું નહોતું વિચાર્યું એ અત્યારે સંગીતના ક્ષેત્રમાં છે અને એમનું સંગીત આપણને બધાને ગમી રહ્યું છે. તો ચાલો વાતને આગળ વધારીએ અને બીજી ઘણી વાતો જાણીએ. તો દર્શન, હવે તો આ ફેઝ આવ્યો કે તમે અમદાવાદમાં આવ્યા લાઈવ શોઝ કરવા, પણ તમે હંમેશા તમારા સિસ્ટરની વાત કરતા રહો છો કે એમનો બહુ જ સપોર્ટ રહ્યો છે એમનો. તો એ સિસ્ટર સાથેનું બોન્ડિંગ કેવું છે? જો કે મને હરેક ક્ષણોમાં મારા દીદીએ બહુ ખૂબ એટલે ખૂબ સપોર્ટ કર્યો છે. નાના શોથી લઈને મોટા શો, ક્યાંક ને ક્યાંક મને, હું છે ને ગાવામાં થોડું કેવું છે કે લાઈવ હું ગાતો હોય ને ક્યારેક તો અમુક શબ્દ ભૂલાય, કેમ કે મારે સ્ટાર્ટિંગ જ્યારે હતું તો મારા દીદીએ મને શીખવાડતા કે આ શબ્દ એ કે આવી રીતે હોય. મને બહુ બધો સપોર્ટ કર્યો છે હરેક જગ્યાએ. મારી નાની મોટી ભૂલ હોય ત્યાં મને કેવી છે, મને એક ખરાબ એક આદત છે રાતે જાગવાની, જે ઘણા બધા લોકોને આ કલાકારોને તો ખાસ હોય છે. એટલે એમાં કેવું છે કે દીદી ઘણી વાર મને સમજાવે કે તું આ ઉજાગરા બંધ કરી દે એમ. અને બધા લોકોને કહું કે ભાઈ ખરેખર તમે ટાઈમની કેર નહીં કરો ને તો ટાઈમ તમારી કેર નહીં કરે. એટલે તમે તમારું ટાઈમ સાચવશો ને તો એક ટાઈમ આપણને સાચવી લેશે. એટલે હંમેશા ટાઈમનો બહુ કદર કરવી જોઈએ. તો ત્યાર પછી હું લાઈક મારામાં વધારે ફોકસ કરતો થયો. નાઇટ આઉટ મેં ઘણી બધી એમ બંધ કરી નાખી અને એ વસ્તુથી દૂર રહી ગયો એમ. પછી મેં સવાર પડે અને સારું એવું આપણને વિચારો આવે, સારું એવું કંઈકનું કંઈક નવું થતું રહે આપણે એમ કે ભાઈ નવા વિચારો સાથે કંઈકનું કંઈક થાય, કંઈક નવા સોંગ બનાવવાની ઓલી થાય. એટલે હું ઘણા બધા સોંગ લખું બી છું, ક્યારેક હું લિરિસિસ્ટ પણ બની જાઉં છું સિંગરની સાથે. વાહ! એટલે ઘણા બધા મેં લખ્યા છે. હમણાં એક મારું મોજ ફકીરી કરીને મેં ઓસ્ટ્રેલિયા કરી. તો મોજ ફકીરી શું છે અને કેવી રીતે તૈયાર થયું? મોજ ફકીરી છે એ હું એક સ્ટુડિયોએ બેઠો હતો અને એ મારો એક એવો સારો એવો ફ્રેન્ડ છે કે એની સાથે હું બેઠો એટલે કંઈકનું કંઈક અમે નવું બનાવતા રહીએ. એટલે અમે પહેલાં તો એક ગીત બનાવ્યું અને પછી અમે બેઠા હતા તો મોજ ફકીરી કરીને મેં એક હુક લાઈન બનાવી. તો એ કહે કે દર્શનભાઈ કે આની ઉપર વર્કઆઉટ આપણે કરીએ એમ, બહુ સારું એવું છે. તો એમાં એક વચ્ચે દુહો છે, મેં સ્ટાર્ટિંગ એ દુહાથી કર્યું હતું. તો મને કહે કે આ બહુ સારું એવું જઈ રહ્યું છે, તો એ સંભળાવું તમને. ખોખારો ખમકારો મારા ગામનો હોકારો, ત્યાં હોય આવકારો મારા ભાઈઓનો પડકારો, રાખે તો રાજી બધી જીત લીધી બાજી મારા વાલા હારે હાલે મારી મોજ ફકીરી, ચાલા ગણીને પાણી ચારે કોર મીઠી વાણી ધૂણી દખાવીને હાલે પછી ડાયરાની વાણી, ખમા કરે ખોડી યાર ભેળો રહે મારો યાર, હોય બધા રાજી મારા ભોળાનાથ રાજી. ક્યાં વાત છે! આ એક મેં લાઈન લખી, પછી એના પછી આખું સોંગ મેં બનાવી નાખ્યું હતું. એટલે આખું આ સોંગ પછી મેં કીધું, હું ઓસ્ટ્રેલિયા ગયો તો મેં કીધું હવે ત્યાં જ શૂટ કરીએ. ખરેખર આ સોંગ આખું કાઠિયાવાડ બેઝ છે કે મેં અહીંયા કર્યું હોત તો સારો વધારે રિસ્પોન્સ સારો હોય, પણ ત્યાં ગયો પછી મેં કીધું ચલો ને ત્યાંના લોકોને કે બતાવ્યું ભાઈ આવું કંઈક ગીત છે. કેમ કે ત્યાં રોડ્સ પર લોકો સાંભળવા આમ બેસી જતા બધા એમ, કેમ કે એમાં વાગતું હોય ને અમારું શૂટ ચાલુ હોય, તો બહુ બધા લોકોએ આનંદ કર્યો છે. ત્યાંના લોકોએ બી એન્જોય કરતા હતા. એટલે એ ખૂબ મજા આવી એમ. હા, તો ગીત મોજ 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 ચલી છે મોજની ફકીરી રે, મોજ 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 ચલી છે મોજની ફકીરી રે, રંગાયો મોજે જાણે મારી મસ્તી ખોરી રે, રંગાયો મોજે જાણે મારી મસ્તી ખોરી રે, લાગી 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 મને ભોળા તારી લગની રે, લાગી 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 મને ભોળા તારી લગની રે, લાગી રે એવી મેં તો માંગી તે તો આપી રે, મોજ મોજ મોજ. ખોખારો ખમકારો મારા ગામનો હોકારો, ત્યાં હોય આવકારો મારા ભાઈઓનો પડકારો, રાખે તો રાજી બધી જીતી લીધી બાજી મારા વાલા હારે હાલે મારી મોજ ફકીરી, ચલાગણીને પાણી ચારે કોર મીઠી વાણી ધૂણી દખાવીને હાલે પછી ડાયરાની વાણી, ખમા કરે ખોડી યાર ભેળો રે મારો યાર, હોય બધા રાજી મારો ભોળોનાથ રાજી. આ ટાઈપનું છે. ક્યાં વાત હે! વાહ! એક અલગ જ આખી એનર્જી બદલાઈ ગઈ યાર. ક્યાં વાત હે! ઓકે, તો આ રીતે મોજ ફકીરી થઈ. પણ મને બીજી એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જે લોકોને બહુ, એટલે ચાના જે રસિયા હોય એના માટે. વાહ દોસ્ત, આ તો તમે ખરું યાદ કર્યા ને. કારણ કે આપણે ત્યાં 70% લોકો તો ચા પીએ છે અને એવા ચાના પ્રેમીઓ છે, એટલે આમ ભક્તિના લેવલ પર ચા પીતા કે ચા વગર કશું ના થતું હોય, અને એમાં આપે રચ્યું છે ચાનું છપાકરું. તો સાહેબ એ શું છે? ચાનું છપાકરું સૌથી, મેં જ્યારે ડાયરાની શરૂઆત કરી
ત્યારે મેં એક જગ્યા પર મેં કીધું કે ચલો ને આયરીઓ ગઈ એમ સારું એવું કંઈક છે તો મેં ત્યાં ટ્રાય કરી. બધા ચબાકરા તો ગાતા હતા, સાંડા ત્રોડિયા પાંજરા વડે, એ બધું ત્યારે ટ્રેન્ડ બહુ જ સારું એવું ચાલતું હતું. તો મેં કીધું આપણે કંઈક અલગ ગઈએ. મેં ચાનું છપકરું ત્યારે ડાયરામાં ગાયું હતું અને ડાયરામાં જેવું મેં મૂક્યું એવું સારું એવું મિલિયન્સમાં 2 મિલિયન, બીજા મૂકે એમાં 3 મિલિયન અને અલગ અલગ પેજીસમાં ખૂબ વાયરલ થયું. અને ત્યારથી પછી મને લોકો ઓળખતા થયા ચાના છપકરામાં ત્યારે એ ટાઈમે. અને પછી મેં આ જ વસ્તુ જે ઉમિયા નવરાત્રિમાં મેં જે હતું એ હારી ગયો ગાયું, એના લાસ્ટ ડે મેં ચાનું છપકરું ત્યાં ગાયું હતું, પરફોર્મ કર્યું હતું. તો એ ખૂબ જ ટ્રેન્ડ કરી ગયું અને એનાથી અને હતું હારી ગયો 2 ગીતથી મને કંઈક અલગ જ લોકો ઓળખવા માંડ્યા. તો ચાનું છપકરું તમે કીધું એમ કે જાગે પ્રભાત ત્યારથી લયું હોય રાત ત્યાં લગી હાલે કે ધારે ધારી ચાયની ખૂટ અડાડી વાટકો કપ ચાલ્યા તાડી અને પાલો પાલી કપલી હાલે બધુંય ઘૂંટડો ઘૂંટડો એ તો ઠારી ઠારી પીવે ભરે હબડકો જાણે પીવે સાગરનો ઘૂંટ પકવાને છત્રીને 56 ભોગે એને લાગે ફીકા ચાય લાગે ભૈરો અમી ખૂબ તુલસી પુદીના વાળી અદરક ઇલાયચી ને ઘણે તો રાજેવાળી સૂંઠનો સ્વાદ કોફીયું તો પરદેશી અમને ને જાજેભાઈ કેટલી ના માણા ન ફાવે કોફી બહાર. ક્યા વાત હે, વાહ ભાઈ વાહ. આવું છે. વાહ. તો આ ચાથી મને ખૂબ જ પ્રેમ છે. મને આમ દિવસમાં ચા હોય એટલે બધું આવી ગયું એમ. ક્યાં વાત. તો હું એ જ પૂછવા જતો કે આપ તો આપની રીતે આ બધું કરી રહ્યા છો, પણ આપના કોઈ ગમતા ગુજરાતી ગાયક હોય જેને આપ સાંભળતા હોય એમ જ અને એમ થતું હોય કે યાર ક્યાં વાત મને દર વખતે આમને સાંભળવાનું, એવું કોણ? એવા જો કે મારા ચોઈસના તો બહુ બધા સિંગરો છે. તો એકાદ અને એમનું કોઈ ગીત? ક્યાં વાત હે. હું સ્ટાર્ટિંગમાં જીગરદાનને બહુ સાંભળતો. પ્લીઝ તો એમનું થઈ જાય ગીત. જીગરદાન પછી આદિત્યભાઈ છે, બહુ બધા સિંગરો છે, જયસિંહ ગઢવી છે. જ્યારે મને ગરબાનું ઘણું બધું કંઈક શીખ્યો હોય તો જયસિંહભાઈ પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું હતું. સ્ટાર્ટિંગ મેં કર્યું ત્યારે પછી મેં મારું આખું ચેન્જ કરી નાખ્યું. મારા આખું લિસ્ટ મારી રીતે આખું બનાવ્યું, અલગ અલગ સોંગ્સ મેં આપ્યા. તો તમે કીધું જીગરદાનનું એક ગીત, તો મને એનું એક ગીત હમણાં એક આવ્યું છે, મને ખૂબ ગમે છે. જીણા જીણા બોલે છે મનના મોર, તું છે મારા કાળજડાની કોર, તારી હરિયાળી આંખે હરિયાળું કીધું મારા અરુદિયાના ગીરને, તારા સપનાઓ લઈને પગપાળા આવું રીઝવું હું મોહબ્બતના પીરને. હે કે મને છોડીને ન જાજે મારા પ્રાણ રે, તું હૈયે હાલી આવે, તું હૈયે હાલી આવે, હે મારી વર્દી સજી તારા માટે, તું હૈયે હાલી આવે. વાહ ભાઈ વાહ, ક્યાં વાત. તો આ હવે તો જો આ બધા મિલિયન્સમાં આપના ગીતોના વ્યૂઝ હોય છે, વાયરલ થાય છે, તો કોઈ આપના ચાહક સાથેનો કોઈક એવો પ્રસંગ યાદગાર કે તમને એમ થયો કે ક્યાં વાત હે યાર, આ લેવલ પર લોકો આપણને એપ્રિશિએટ કરે છે, ચાહે છે, એવું કોઈ પ્રસંગ તમને યાદ છે ખરો કે જ્યાં આપને પર્સનલ હોય કે કોઈ કમેન્ટ એવી આવી હોય કે એવું કંઈ કે તમને એમ થાય કે વાહ આ તો બહુ સરસ વાત છે, એમ લોકો કેટલું ઝીણવટથી મને સાંભળે છે? મને જો કે હું કંઈક નવું કંઈક કરવા જતો હોય, કંઈ બી મારું નવું હોય, હમણાં મારો એક માતાજીનો એક ભાવ આવ્યો છે ખોડિયારમાંનો, તેમાં બહુ લોકોની કમેન્ટ છે કે દર્શનભાઈ તમારું તમે જે બનાવો છો કંઈક અલગ આવે છે. તો મને કેવું છે ઓરિજિનલમાં વધારે રસ છે કે હું ઓરિજિનલ સોંગ્સ વધારે કરું એવું મને ઈચ્છા છે. હમણાં મેં સ્ટાર્ટિંગમાં જે પ્રભાતિયું ગાયું એ લાઇન્સ બી મેં જાતે લખી હતી. ઓરિજિનલ પ્રભાતિયું તો છે જ તે, વનરા વનમાં વાલો વહાડી વગાડે સાંભળીને ભૂલી હું ભાન રે. આ બધું મેં પછી હમણાં એક માતાજીનો ભાવ આવ્યો છે કે ભાવનગરમાં ભાવ રચાયો, તાતણિયામાં તાર બાંધ્યો, રોઈ શાળામાં રાજ તારા, વરાણામાં વાસતાર, દુઃખ આવ્યું ડેલી ખગડાવી વારે આવી ધાબડિયાર, રંગ ઉગારો બાર તમારો સુધારો માડી જન્માર, જોઈ તને માં કાપે ગાર, સ્વરૂપે તું છે વિકરાળ, નોંધારાનો તું આધાર, ખોડલ તારો જય જયકાર, ખોડલ તારો જય જયકાર, ખોડલ તારો જય જયકાર. ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામને રે, ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામને રે, તોડા નામને રે તોડા ધામને રે, તોડા નામને રે તોડા ધામને રે, ખમ્મા ખમ્મા એ ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામને રે.
તો આ ખોડિયારમાંનો ભાવ એમાં બહુ જ લોકોની કોમેન્ટ આવી છે કે ખૂબ જ દર્શનભાઈ તમારું કંઈક અલગ છે અને તમારા જે વર્ડ્સ ને એ બધું તમે જે ગાતા હોય તો ક્લિયર શબ્દો બધા સમજાય છે બહુ સાચી અને વાત છે. એ બધું મને બહુ ગમે એમ કે ભાઈ લોકોને આટલું બધું કંઈક હું અલગ આપી રહ્યો છું તો એ લોકો આટલો પ્રેમ આપે છે તો એનાથી વિશેષ કોઈ આનંદ હોય નહીં કે લોકો આપણને આટલો પ્રેમ કરતા હોય અને આટલું એપ્રિશિએટ કરે તો એ કંઈક અલગ આનંદ છે. મારી માટે પૈસાથી પહેલાં એ વસ્તુ છે કે એ વસ્તુ કોઈક આમ આપણને આભાર વ્યક્ત કરે કે આવી રીતે પ્રેમથી 2 શબ્દ બી કહી દે ને તો એ ખૂબ જ ગમે એમ. વાહ. અને ઓસ્ટ્રેલિયા ગયા તો ત્યાં કેવું રહ્યું, ત્યાંના લોકો કેવી રીતે આપણા ગુજરાતી ગીતોને અથવા તો આપણા જ ગુજરાતીઓ ત્યાંના એ કેવી રીતે જોતા હોય છે, અહીંને ત્યાંમાં શું ફેર લાગ્યો? તમે બંને જગ્યાએ લાઈવ શોઝ કરો છો. ત્યાંના લોકો બધું જ સાંભળે છે. એવું નથી કે ચલો ખાલી દેશીનું જોનર છે કે અર્બન છે કે બોલિવૂડ એમ. ત્યાંના લોકોને બધું જ એન્જોય કરવું છે એમ કે ભાઈ તમે શો કરો છો એમાં બધી વસ્તુ આવી જ આવી જોઈએ એમ. એટલે મેં મારો જ્યારે શો કર્યો ત્યારે મેં બધી જ થોડીક વસ્તુ આપણી ગુજરાતી, કાઠિયાવાડી, થોડું દેશી, બધું મીઠું મરચું ભેગું કરીને એ લોકોને આપ્યું. પણ ખૂબ જ એ લોકોએ પ્રેમ આપ્યો અને ખૂબ જ મજા આવી છે કેમ કે ત્યાંના લોકોને અમુક કેવું છે કે સુગમ સંગીત થોડુંક વધારે પસંદ છે. બરાબર કે સુગમ ટાઈપનું હોય અને તમે સારા એવા ગરબા જતા હોય તો એ લોકોને વધારે મજા આવે. એટલે ત્યાંનું આખું જોનર એવું છે. બિલકુલ. અને ખૂબ જ લોકોનો પ્રેમ મળ્યો છે ત્યાં. અને ખૂબ એક મારા મિત્ર છે, મને બોક્સ ઇવેન્ટમાંથી ત્યાં બોલાવ્યો હતો. આ વર્ષે પણ એ લોકોએ 3 થી 4 શો મારા કરે છે. એટલે લાસ્ટ યર જ મને કહી દીધું હતું કે દર્શનભાઈ આપણે કંઈક નેક્સ્ટ યર નહીં હવે કે જેટલા વર્ષ સુધી હું છું ને ત્યાં સુધી કે મારે તમને બોલાવે છે એમ. તો ડન છે, વાંધો નહીં ભાઈ, તમે આ કયો છો એમાં બધું આવી ગયું એમ. વાહ વાહ વાહ. એટલે એ લોકોની ખૂબ બધી મહેનત રહી છે. અને એના પછી એક જે મેં તમને કીધું કે મોજ ફકીરી શૂટ કર્યું એમાં એક મારા મિત્ર છે મેહોણી મેરિનિયા કરીને છે, એનો ખૂબ બધો સપોર્ટ રહ્યો, ખૂબ બધો ફાળો રહ્યો, એણે ખૂબ બધું એમાં હેલ્પ કરી. અને આખું સોંગ અમે બનાવ્યું કેમ કે 3 કલાકમાં અમે આખું સોંગનું શૂટ કરી નાખ્યું. કેમ કે અલગ લોકો ત્યાં ટાઈમની બહુ કદર છે ભાઈ. 5 મિનિટ બી તમે લેટ પડો એટલે તમને સામેવાળો માણસ એવું કહે ભાઈ યાર 5 મિનિટ તમે બહુ વધારે ટાઈમ આવું કર્યો. એના માટે ટાઈમની બહુ જ કિંમત છે ત્યાંના લોકો માટે. એટલે કે આપણને કેવું હોય કે હજી તો હું ગયો એટલે બપોરે તો જાય ગયો, રોજ રાતે તો થોડુંક હતું એટલે 2 વાગે ઉઠીએ અને પછી કે એટલે આવું બધું આખું અલગ સ્કેડ્યુલ હતા. પણ ત્યાં જઈને ઘણું શીખવા મળ્યું કે ટાઈમની કદર કરવી બહુ જરૂરી છે કે તમે ટાઈમને સાચવો તો ટાઈમ આપણને સાચવે છે. ક્યાં વાત છે. હવે શું નવું કરી રહ્યા છો, શું નવું આવી રહ્યું છે? હવે મેં અત્યાર સુધીની મારી જર્નીમાં મેં કંઈ મારું નોનસ્ટોપ નથી બનાવેલું. તો મેં એવું વિચાર્યું છે કંઈક અલગ નોનસ્ટોપ આપું. તો મારું બસ થોડોક ટાઈમમાં અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધું છે કામ. થોડો ટાઈમમાં મારું એક સારું એવું નોનસ્ટોપ આવશે. તો એમાં લોકોને ખૂબ મજા આવશે. વાહ. કેમ કે કંઈક ડિફરન્ટ જોવા મળશે એમાં. બિલકુલ. નવું બીજું શું છે જે અત્યારે આપણે સાંભળી શકીએ? તમે જે અત્યારે કંઈક નવું પ્લાન કરી રહ્યા હો અથવા તો કંઈ લખ્યું હોય? આપમાં ઝીણી જબુ કે વીજળી જે મારું ફેમસ થયું છે એમાં મેં નવું ક્રિએટ હજી કર્યું નથી. ખાલી બસ એક રીલ ચાલી હતી પણ એ હું બનાવવાનું વિચારું છું. એમાં મેં એક લાઈન લખી છે, એ લાઈન તમને સંભળાવું પ્લીઝ. આપમાં ઝીણી જબુ કે તો છે જ પણ એની જગ્યાએ હે આભમાં જોઈને યાદ તને કરતો રે, હે આભમાં જોઈને યાદ તને કરતો રે, ક્યાં ગઈ ઓલી ચાંદલિયાની પ્રીત ગુલાબી, નહીં રે જવા દઉં ચાકરી રે, હે આભમાં ઝીણી જવું કેવી જડી રે. ક્યાં બાત હે. આવું છે. અને એમાં નવા લિરિક્સ છે એટલે લોકોને જૂનું તો સાંભળ્યું છે એને સાથે કંઈક નવું સાંભળવા મળશે. વી વિશ કે આ વસ્તુ પણ એટલી જ એનાથી વધારે લોકો સુધી પહોંચે, વાયરલ થાય, લોકો આને પણ એટલી જ ચાહના આપે. તો બસ સમયની મર્યાદા છે એટલે અત્યારે તો વિરમીએ છીએ, પણ આપનો આ કંઠ આજ સવારમાં અમે બધાએ જે સાંભળ્યો છે તો થેન્ક યુ વેરી મચ કે અમારી આ બધાની સવારને આટલી સુંદર તમે બનાવી દીધી. થેન્ક યુ સો મચ. તો દર્શન સાથે વાત કર્યા પછી આપણને એ ખબર પડી છે કે જીવનમાં જો એક રસ્તો તમને દેખાતો હોય તો એ રસ્તે અચૂક જવું. મિત્રો સારા હોવા જોઈએ, એમની દરેક પ્રસંગમાં મિત્રોનો ઉલ્લેખ છે. મિત્રો છે જે તમને ખરેખર સારો રસ્તો બતાવી શકે છે અને સમયની કદર કરતાં શીખવું જોઈએ. તો ચાલો, આ સરસ મજાની વાતો તો થઈ છે. બસ હવે રજા લઈએ છીએ, પણ રજા લેતા પહેલાં આપના પ્રતિભાવ અમને ભૂલ્યા વગર મોકલાવો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. આપ આ એપિસોડને યુટ્યુબ પર પણ જોઈ શકો છો. અને ચાલો જતાં આપને
ફરીથી એક મ્યુઝિકલ ટ્રિબ્યુટ, એક સરસ મજાની સંગીતની પ્રસ્તુતિ આપતા જઈએ. અઘોરી મ્યુઝિકનું આ ગીત સાંભળો અને રજા લઈએ છીએ. મળી આવતા એપિસોડમાં. કે દેવોની આગળ દૂતો રૂપાળા કાયમ રીએ, પણ જે બેડા રાખે ભૂત ઈ કૈલાશ વાળો કાગડા. હર હર મહાદેવ. જય શંભો. तेरी माया लख निरंजन, तेरे अंश है खुद दुख भंजन. मेरे कष्ट को काट दे, कष्टि को सार दे, धर्म का ज्ञान दे शंकर. तेरे गले में डोले मणिधर, तेरे चरणों में झुकते सभी गण. दानव और देवी देवता पूजा करते भी मेरे बोले शिव शंकर. जागो शिवम घुंघरू का गम बाजे बोले तो गम बाजे डमरू डम डम. अरे सदा शिवम बाजेंगे हम, रटेंगे हम तेरा नाम जब जब. અરે બોલે उड़ती रात जो तेरी कदरे नीला गगन. बोले रात नगर से मिट जाए रे ये सब गम. उड़ती रात जो तेरी कदरे नीला गगन. बोले रात नगर से मिट जाए रे ये सब गम. હર હર મહાદેવ. હે શંભો, હર શંભો. હે બોલે, હે બોલે, હે બોલે. હે શંભો. मंगा गोरी दुनिया राखी गोरी सब शान में राखते खेल सुहोड़ी. ऐसा शोरत मन लागे फुटी गोरी. रुद्राक्ष गले में देखो आगे पीछे मोड़ी. लीलाश के राजा का नारा लगाओ, तो जग सारा कांपे. नाग का सहारा है शिव ने सवारा. निकाल कमाल जो हर जगह जाके और नाग गले के डोले. मेरे नाक से थोड़े बोले पर चालाकी जो चाली. आगे पर से आगे बोलो कैलाश से शिवम. चट्टा में लिए हो गम. डमरू संग बजाओ संग बोलो बम 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 बम. उड़ती आँख जो तेरी टकरे नीला गगन. बोले आँख रगड़ने से मिट जाए रे जख्म. હર 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 મહાદેવ. હે બોલે જય જય મહાકાલ. હે બોલે હે શંભો. હા હા. अरे बोले मैं खोया संसार की माया में जिस जाल से मुझको बचा ले. मैं रहता हूँ अपने ही अपनों में और तू ही अपना तो मुझको तू खुद में संभाले. तू ही सवाल है, तू ही जवाब है. बिगड़ी बना दे मेरी वस्तु कमाल है. ये दुनिया भले मारे ताने पे ताने, पर मेरा दादा आएगा बताने. लेके हाथ त्रिशूल चटाने को तू. तेरा नाम लिए बिना ना आगे बढ़ू. सारे देवों को मेरा नमन है, पर तेरे लिए हर बार रहेगा प्रथम. संसार का तू नाथ, तेरे बिन सुना संसार. मन में बोल तू जो शिव, तो आते सामने स्वयं. वे बिन बोले क्या जीना रे, बोले जीने में रखा क्या. उतरो कैलाश से शिवम. चट्टा में लिए हो गम. डमरू संग बजाओ शंख बोलो बम 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 बम. उड़ती राख जो तेरी टकरे नीला गगन. बोले राख रगड़ने से मिट जाएंगे रे जख्म. उड़ती राख जो तेरी टकरे नीला गगन. बोले राख रगड़ने से मिट जाएंगे रे जख्म. હે શંભો. હર 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 મહાદેવ. હે બોલે જય હો મહાકાલ. હે શંભો. હા 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 હા. હે બોલે